તેરું નામ। મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રમાં વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે ત્રીજા ભાદરવા પછી એમને શ્રાદ્ધમાં બેસાડવાની એક રિવાજ છે કે એક આપણી સંસ્કૃતિ છે કે એક એવી વિધિ છે। હવે લોકો એવું કહેતા હોય છે કે પિતૃ વયા ગયા પછી આપણે એને પિંડદાન દેવું જોઈએ કે કાગવાસ નાખવો જોઈએ કે શ્રાદ્ધમાં બેસાડવા જોઈએ। પણ હું એવું માનું છું મિત્રો કે જીવતે જીવત જો તમે તમારા પિતૃને શાંતિ આપી છે, જીવતે જીવત તમે એને ખવડાવવું પીવડાવ્યું છે ને જીવતે જીવત તમે એની સેવા કરી છે, તો પછી એના મરણ પછી કોઈ પણ પ્રકારની આવી વિધિ કરવાની જરૂર નથી। આ એક સામાજિક રિવાજની રૂહે કરવું પડે। પણ છતાં એ પિતૃ માટે એ માન સન્માન છે, એ પ્રેમ છે। ભલે જીવતા જીવત એમને સાચવા હોય છતાં પણ આપણે એ મીન્સ કે એને જે કાગવાસ નાખવો પડે એ તો એક પ્રેમથી નાખીએ છીએ। પણ જો તમે જીવતા જીવત તમારા પિતૃને શાંતિ આપી છે, જીવતા જીવત તમે તમારા પિતૃ માટે કશું કાંઈક કરી છૂટ્યા છો, તો પછી તમારે એના મરણ પછી કોઈ વિધિ કરવી, કોઈ સપ્તાહ બેસાડવી એવી જરૂરિયાત ખરેખર ક્યારેય રહેતી નથી હોતી। પણ આ એક પ્રેમ છે, આ એક સામાજિક અને શાસ્ત્રોક્ત ક્રિયા છે ને એ આપણે કરવી જોઈએ। ને હવે પપ્પાના શ્રાદ્ધની તૈયારી મમ્મીએ કરી લીધી છે અને પપ્પાનું શ્રાદ્ધ નાખીએ ને પછી આપણે આગળ વાત કરીએ। ફરી પાછા મળીશું નેક્સ્ટ કોઈ વિડીયોમાં। ત્યાં સુધી તમે પણ તમારા પિતૃ પાછળ જો કાગવાસ નાખ્યું છે તો કેવી રીતે નાખ્યું છે ને તમે તમારા પિતૃ પાછળ શ્રાદ્ધ નિમિત્તે શું કરો છો એ પણ જણાવજો। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।